શહેરોની જેમ હવે હાઈવે પર પણ રફતારના રાક્ષસો બેફામ બન્યા છે। ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર પૂરપાટ ઝડપે આવતા કાર ચાલકે બાઇક ચાલકને ફૂટબોલની જેમ ઉછાળ્યો છે। રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના ઈડર અને ખેડબ્રહ્મા હાઈવે પર ફરી બાઇક અને કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો, જેમાં ખેડબ્રહ્મા તરફથી આવી રહેલા બાઇક ચાલકને કારે પાછળથી જોરદાર ટક્કર મારી હતી। યુવક ફૂટબોલની જેમ ઉછળી રોડ પર પટકાયો હતો। અકસ્માતની આ સમગ્ર ઘટના રોડ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। વિવાઈ પાટિયા નજીક થયેલા ભયંકર અકસ્માતમાં વડાલીના બાઇક ચાલક કાંતિભાઈ સાગરનું મોત નીપજ્યું હતું। સમગ્ર ઘટનાને લઈ વડાલી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। સરકારી આંકડા મુજબ છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં 36,000થી વધારે લોકો માર્ગ અકસ્માતમાં મોત થયાના સમાચાર મળ્યા છે। દ્વારકામાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે। સુદર્શન સેતુ બ્રિજ પર આડેધડ વાહનો પાર્ક કરીને લોકો જાણે કે પ્રવાસન સ્થળ હોય તે રીતે ફરતા નજરે પડ્યા। આ બેદરકારીના દ્રશ્યો દ્વારકા જિલ્લામાં 980 કરોડના ખર્ચે તૈયાર કરેલા સુદર્શન સેતુના છે। લોકોનો સમય બચે તે માટે ઓખાબેટ દ્વારકા વચ્ચે આ સુદર્શન સેતુ બનાવવામાં આવ્યો છે, પરંતુ અહીં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે। ટ્રાફિકથી ધમધમતા બ્રિજ પર લોકો જાણે પાર્કિંગ પોઈન્ટ હોય તે રીતે આડેધડ વાહનો ખડકલો કરી રહ્યા છે, જેને લઈ બ્રિજ પર અવરજવર કરતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે। રસ્તા વચ્ચે લોકો વાહન પાર્કિંગ કરીને જીવ જોખમમાં મૂકી સેલ્ફી લઈ રહ્યા છે। એટલું જ નહીં, કેટલાક લોકો તો બ્રિજ પર ભોજન કરતા પણ જોવા મળ્યા હતા। આટલી મોટી બેદરકારીથી હજારો લોકોના જીવ જોખમમાં મુકાયા છે। જો અહીંયા કોઈ મોટો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ, તેવા સવાલો ઉઠી રહ્યા છે। ફરી એકવાર બાપુએ ગુજરાતમાં દારૂબંધી હટાવવાનો રાગ આલોક્યો છે। તેમણે કહ્યું કે એવું એક પણ ગામ નથી જ્યાં પોટલી મળતી ના હોય। દારૂની બોટલ મોટી પડે એટલે દારૂના બદલે કહેવાતી બંધીના લીધે લોકો પડીકા ઉપર ચડી ગયા। આ પડીકીનું જે વ્યસન એ બહુ ખરાબ, ભયંકર। દારૂબંધી તો છૂટી શકે, એ પીતો હોય તો બંધ કરાવી શકાય, પણ પડીકાના રવાડે, ડ્રગના રવાડે ચડ્યો હોય એની જિંદગી બરબાદ થઈ ગઈ। આ સરકારની ખોટી નીતિ રીતિના લીધે કરોડો રૂપિયાનું આવું ડ્રગ પકડાય છે, અને અકારે 30 વર્ષથી નીચેની મોટી સંખ્યામાં, એટલે ઓછામાં ઓછી 1 લાખ કરતાં વધારે વિધવા બહેનો છે જેમનો પતિ ખોટો દારૂ પીને મરી ગયો। એના બદલે સાયન્ટિફિક પદ્ધતિથી આજની દારૂબંધીને બદલે વધુ બાપુએ કહ્યું કે ગુજરાતમાં ખરાબ દારૂ પીને લોકો મોતને ભેટી રહ્યા છે। સરકાર દારૂબંધીનું નાટક કરે છે। મોરબી જિલ્લા ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો। જિલ્લા પંચાયતના સભ્યએ ધારાસભ્ય પર કિનાખોરીનો આરોપ લગાવ્યા બાદ ઉપપ્રમુખે સ્પષ્ટતા કરી છે। જે આજે સવારે જિલ્લા પંચાયતમાં લોકાર્પણનું કામ હતું અને મારું નામ નથી, તો હું તો સ્વાભાવિક એવું માનું છું કે આ કિનાખોરી કહેવાય। તો બસ એ જ વાત કરું છું કે જે રાજકારણ છે ચરમસીમાએ જઈ રહ્યું છે, કે અંદરો અંદર થોડોક જૂથવાદ પણ છે। આજે હું ધારાસભ્ય, સંસદ સભ્ય, પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ઉપરાંતના જે 3 ચેરમેનોના નામ હતા, એનું મુખ્ય કારણ એ છે, એમાં એક બાંધકામ સમિતિને કામ હતું 80 લાખ રૂપિયાનું, ICDSનું 13.5 લાખ રૂપિયાનું આંગણવાડીનું કામ હતું, અને શિક્ષણ સમિતિના ચેરમેનને એટલા માટે એમનું નામ હતું કે એક શાળાનું લોકાર્પણનો કાર્યક્રમ હતો। એટલે કોઈને અન્યાય થાય એવું જિલ્લા પંચાયતમાં કંઈ છે નહીં, અને કોઈનું નામ કાપી નાખવાની પણ વાત નથી। ઊંઝા APMCની ચૂંટણી ધારાસભ્ય, પૂર્વ ચેરમેન કે નારણ કાકાનું જૂથ નહીં, પરંતુ ભાજપ લડી રહી હોય તેવી સ્થિતિ પેદા થઈ છે। રાજ્યની સૌથી વધુ સમૃદ્ધ ગણાતી ઊંઝા APMC પર કબજો જમાવવા માટે ભાજપના જ 2 થી 3 ગ્રુપમાં પડાપડી થઈ છે। ભાજપે મેન્ડેટ આપ્યા છતાં વર્ચસ્વ માટે પક્ષના વિરુદ્ધ જઈ ધારાસભ્ય અને પૂર્વ મંત્રીના પૌત્ર અને પૂર્વ ચેરમેનનું જૂથ મેદાને ઉતર્યું છે। ત્રણેય ભાજપના આગેવાનો વચ્ચે વર્ચસ્વની લડાઈ જામી છે। મેન્ડેટમાં ત્રણેય જૂથને સાચવવા ભાજપે પ્રયાસ કર્યો હતો, પરંતુ ખેડૂત વિભાગના બંને જૂથના 10 ઉમેદવારોની મેન્ડેટ છે, જેમાંથી 20માંથી 10 ઉમેદવારે હજુ ભાજપને ટેકો જાહેર કર્યો નથી। વિવાદ વચ્ચે આજે વેપારી પેનલના સમર્થનમાં ઊંઝામાં જાહેર સભા યોજાઈ હતી। ત્રણેય ભાજપના આગેવાનો વચ્ચે વર્ચસ્વની લડાઈ જામી છે, ત્યારે ભાજપે મેન્ડેટવાળા તમામ ઉમેદવારો ચૂંટણી જીતશે તો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। કચ્છમાં નકલી ઈડી રેડ મામલે રાજકારણ ગરમાયું છે। હર્ષંઘવીના આક્ષેપ બાદ ઈશુદાન ગઢવીએ પણ વળતા પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે IPS અધિકારીઓ ગૃહ રાજ્યમંત્રીના ફોન પરથી કાયદા ઘડે છે। પહેલા કચ્છ SP એવું કહે છે કે આ સરગના છે અને આ કદાચ આ લોકો રૂપિયા લેતા હોય એવી લાલચથી છે, અને હર્ષંઘવીના ટ્વીટ પછી તરત જ SPનું નિવેદન બદલાઈ જાય છે, ફરીથી અલગ SPની બાઇટ આવે છે। મને લાગે છે હર્ષંઘવીના ફોન પછી આવી હોવી જોઈએ, અને એમાં એમ કે છે કે ભાઈ આ તો આમ આદમી પાર્ટીને ફંડ આપતો હતો આ ભાઈ।
સવાલ એ છે કે હર્ષભાઈ ડરી ગયા છે. હર્ષ સંઘવીએ ગોપાલભાઈએ જ્યારે ટ્વીટ શરૂ કર્યું અને હર્ષ સંઘવી સામે ચેલેન્જ ફેંકી એટલે એણે કચ્છ એસપીને ફોન કરી અને ડરાવવાની કોશિશ કરો છો તમે. વધુમાં કહ્યું કે આપને છંછેડા ભાજપની તમામ પોલો પુરાવા સાથે ખુલ્લી પાડવામાં આવશે. સુરતમાં જાણે નકલીનો રાફડો ફાટ્યો છે. નકલી ડોક્ટર્સ, નકલી ચલણી નોટો બાદ હવે નકલી માર્કશીટ લઈ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવાનું કૌભાંડ સામે આવ્યું છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બોગસ માર્કશીટ લઈ પ્રવેશ મેળવવાનો રેકેટનો પર્દાફાશ થયો છે. છેલ્લા 3 વર્ષમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 62 વિદ્યાર્થીઓએ બોગસ માર્કશીટ ડિગ્રીના આધારે એડમિશન લેતા તેમના પ્રવેશ રદ કરાયા છે. આ 62 વિદ્યાર્થીઓમાંથી એક બોગસ વિદ્યાર્થીએ તો 2 વર્ષ સુધી MBBSનો અભ્યાસ કર્યો, બીજાએ LLBનો અભ્યાસ પૂર્ણ કરી પકડાયેલી તમામ માર્કશીટ તમિલનાડુ, કેરલા, રાજસ્થાન તથા મહારાષ્ટ્રની અલગ-અલગ સંસ્થાઓની હતી. સમગ્ર મામલે યુનિવર્સિટીએ પોલીસ ફરિયાદની તૈયારીઓ શરૂ કરી દીધી છે. યુનિવર્સિટી અન્ય રાજ્યોમાંથી પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની માર્કશીટનું ક્રોસ વેરિફિકેશન કરાવે છે, જેમાં આ રેકેટ પકડાયું હતું. રાજકોટમાં FRC દ્વારા પહેલી વખત ખાનગી શાળાની ફીમાં ઘટાડો કરાયો છે. આ ઘટાડાના નિર્ણયથી વાલીઓને તો રાહત મળી છે, પરંતુ તેનો વિરોધ ખાનગી શાળાના સત્તાધીશો દ્વારા કરવામાં આવી રહ્યો છે. રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનની ફી નિયમન સમિતિએ 45 ખાનગી શાળાઓની ફી 5,000 સુધી ઘટાડી છે, જેમાં 15 શાળા 3 વર્ષ માટે ફી નહીં વધારી શકે. જોકે શાળાની ફી ઘટાડાતા શાળા સંચાલકોમાં રોષ ફેલાયો છે અને આ અંગે શિક્ષણ મંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખે જણાવ્યું કે અમદાવાદ, સુરત અને વડોદરામાં 7 થી 12% વધારો આપ્યો છે, જ્યારે રાજકોટની ખાનગી શાળામાં ફી વધારવાને બદલે ઘટાડવામાં આવી છે. શાળાઓનો ખર્ચ દર વર્ષે વધતો જાય છે, તો તેની સામે સરકાર દ્વારા RTનું પેમેન્ટ પણ મોડું કરવામાં આવતું હોય તે પ્રકારની ફરિયાદો અને સૂર છે ઉઠતા અહીંયા જોવા મળ્યા છે. પોરબંદરના દરિયાને પ્રદૂષિત થતા અટકાવવા માટે જેતપુર ડાઇંગ ઉદ્યોગના ઝેરી પાણીની સ્મશાન યાત્રા કાઢી અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો. ત્યારે આજે સેવ પોરબંદર સી દ્વારા ઝેરી પાણીની સ્મશાન યાત્રા કાઢી અનોખો વિરોધ કરવામાં આવ્યો. પ્રોજેક્ટના વિરોધમાં નરસંગ ટેકરીથી ST સ્ટેન્ડ પાસેના હેલ્મેટ સર્કલ થઈને ઇન્દ્રેશ્વર મંદિર સામે સ્મશાન સુધી બાઇક રેલી યોજાઈ હતી. જેતપુરથી ભાદર નદીનું ઝેરી પાણી અને જેતપુરના બોરનું પ્રદૂષિત પાણી રથમાં હાજર હતું, જેથી લોકો જોઈ શકે કે ભવિષ્યમાં પોરબંદરનો દરિયો કેવો હશે. આ સ્મશાન યાત્રામાં 8 થી 9,000 લોકો સહિત અનેક સામાજિક સંસ્થાઓ જોડાઈ હતી. જેતપુર ડાઇંગ ઉદ્યોગના પાણી યોજનાનો વિરોધ અનેક વખત થઈ ચૂક્યો છે, તેમ છતાં તંત્રના પેટનું પાણી કેમ નથી હલતું તે મોટો સવાલ. ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ ઉગ્ર બન્યો છે, ત્યારે સુરતમાં જાન દેંગે પર જમીન નહીં દેંગે તેવા સૂત્ર સાથે આંદોલનની શરૂઆત કરાઈ. ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લાના સુરતમાં વસતા ખેડૂતો અને અગ્રણીઓએ વરાછામાં ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ કર્યો છે. સરદારની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સરકાર સામે વિરોધ નોંધાવ્યો. હાથમાં બેનર અને પ્લે કાર્ડ લઈ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ખેડૂતોનું કહેવું છે કે ઇકો ઝોનથી 3 જિલ્લાના ખેડૂતોને માઠી અસર થશે, ખેડૂતોને નુકસાન થવાનું છે. એટલું જ નહીં, પરંતુ જરૂરી મંજૂરી મેળવવામાં પણ હાલાકી ભોગવવી પડશે. સરકાર માત્ર ખનીજ માફિયાઓને લાભ કરાવવા માટે ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરી રહી છે, જે ખેડૂતોને કોઈ પણ સંજોગોમાં મંજૂર નથી. જો સરકાર પોતાના નિર્ણયમાં કોઈ ફેરફાર નહીં કરે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે. હરવા ફરવા અને ખાવાના શોખીન સુરતી લાલાઓ માટે ગત વર્ષની જેમ આ વર્ષે પણ સુવાલીમાં બીચ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે. સુરતના છેવાડે આવેલા સુવાલી બીચ પર પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. તેને ધ્યાનમાં રાખીને ગત વર્ષની જેમ આ વર્ષે પણ પ્રવાસન વિભાગ દ્વારા સુવાલી બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. 20, 21 અને 22 ડિસેમ્બર એમ 3 દિવસ ફેસ્ટિવલ યોજાશે. આ માટે 50 લાખની ગ્રાન્ટ મંજૂર કરાઈ છે. ગત વર્ષે 80,000 લોકોએ મુલાકાત લીધી હતી. આ વર્ષે પણ વધુ પ્રવાસીઓ મુલાકાત લઈ શકે છે. આ ફેસ્ટિવલ થકી સુવાલીની આસપાસના લોકોને રોજગારી મળશે તેવું પર્યાવરણ મંત્રીએ જણાવ્યું હતું. આ બીચને તબક્કાવાર 3 વર્ષમાં ₹48 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે, જેમાંથી સુડાએ અત્યારે 10 કરોડ મંજૂર કર્યા છે. જો તમે બહારનું ખાવાના શોખીન હો તો ચેતી જજો, કારણ કે વલસાડની એક જાણીતી હોટલમાંથી ખીચડીમાંથી બંધો નીકળતા ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો. રાજ્યમાં હોટલ રેસ્ટોરન્ટમાંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત છે. લોકોના આરોગ્ય સાથે રિશ્તાના ચેડા થઈ રહ્યા છે. વલસાડમાં નેશનલ હાઈવે પર
પારનેરા ગામ નજીકની આ ઘટના છે, જ્યાં 365 ગ્લોબલ કિચન નામની હોટલમાંથી ગ્રાહકે ખીચડી મંગાવી હતી. ગ્રાહકે થોડી ખીચડી આરોગ્યા બાદ તેમાંથી વંદો નીકળતા ગ્રાહકને કડવો અનુભવ થયો હતો. આ દરમિયાન ગ્રાહકે હોટલના કર્મચારીને બોલાવી હોબાળો મચાવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટના બાદ જાણીતી હોટેલ અને રેસ્ટોરન્ટમાં ચોખ્ખાઈને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. તો હોટલની બેદરકારીના કારણે ગ્રાહકે હવે આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરી છે અને આરોગ્ય વિભાગે ફરિયાદ લઈને હોટલની સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.